નમસ્તે વિદ્યાર્થીઓ, હવે આપણે પ્રકરણ 3ના થોડાક ગણતરીવાળા MCQ જોઈ લઈએ કે જે તમારે JEE નીટ ગુજકેટમાં કામમાં આવે. બરાબર, યાદ રાખો આપણે તો લિમિટેશન હોય એટલે આપણે તો 20, 25, 30 MCQ એક ચેપ્ટરના સોલ્વ કરાવી શકાય. તમારે જાતે દરેક ચેપ્ટરના ઓછામાં ઓછા 100, 150, 200 MCQ સોલ્વ કરવા પડે તો તમે આ બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી શકો. ચલો, પહેલો MCQ આપણે લઈએ. હું તમને આ જે MCQ છે એની PDF પછી મોકલી દઈશ. બરાબર, એટલે અત્યારે તમારે પ્રશ્નો આમાંથી હું વાંચીશ અને તમને એના પ્રશ્નોની PDF મોકલી આપીશ. એક વાહક તારમાંથી I બરાબર 6t² પ્લસ 4t માઇનસ 2 સૂત્ર અનુસાર પ્રવાહ સમય t સાથે બદલાય છે, જ્યાં I એમ્પિયરમાં અને t સેકન્ડમાં છે. તો 1 સેકન્ડથી 2 સેકન્ડના ગાળામાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો કેટલા કુલંબ હશે? એટલે આપણે વિદ્યુત ભારનો જથ્થો શોધવાનો છે, એટલે વિદ્યુત ભાર Q શોધવાનો છે. બરાબર, તો આપણે એક એક્સ્ટ્રા સૂત્ર લખાયું હતું કે પસાર થતો કુલ વિદ્યુત ભારનો જથ્થો Q બરાબર સંકલન I dt. તો આનો ઉપયોગ કરીશું અહીંયા વિદ્યુત ભારનો જથ્થો શોધવા માટે. તો Q બરાબર, હવે I બરાબર શું છે? એક સમીકરણ અનુસાર વિદ્યુત પ્રવાહ બદલાય છે. આ સમીકરણ અનુસાર 6t² પ્લસ 4t માઇનસ 2 આ I અને dt. એટલે t સાથે એનું સંકલન કરવાનું છે, સમય tનું. બરાબર, અને સમય થાય છે 1 સેકન્ડથી 2 સેકન્ડ, એટલે સંકલનની લિમિટ કઈ આવશે? 1 થી 2. લોઅર લિમિટ 1, અપર લિમિટ 2. બરાબર, ચલો તો આનું સંકલન કરીએ. 6t² નું સંકલન t³/3, લિમિટ 1 થી 2ની, વત્તા 4 સંકલનની બહાર આવશે. ટીનું સંકલન તો ઘાતમાં 1નો વધારો, વધેલી ઘાત છેદમાં, એટલે 1 ઘાત હતી 2 થઈ જાય, લિમિટ 1 થી 2, અને -2 સંકલન dt એટલે t, લિમિટ 1 થી 2. બરાબર, તો આમાં 6/3 એટલે કેટલા વધે? 2, અને લિમિટ મૂકી દઈએ તો પહેલાં અપર લિમિટ એટલે 2, 2નો ઘન એટલે 8, -1, બરાબર, વત્તા શું થશે? 4/2 એટલે 2, અને કૌંસમાં t² એની લિમિટ મૂકીએ તો પહેલાં 2નો સ્ક્વેર એટલે 4, માઇનસ 1નો સ્ક્વેર 1, બરાબર, પછી માઇનસ ક્યાં છે? 2, અને tની 2 અને 1ની લિમિટ મૂકી દઈએ તો આ કેટલા થાય? 8 - 1 એટલે 7,
દુ 14 વત્તા 4 માઇનસ 1 3 3 દુ 6 અને આ માઇનસ છે 1 જાય એટલે 2 વધશે. તો ક્યુ બરાબર 14 ને 6 20 માઇનસ 2 એટલે 18 કુલંબ આવશે. તો કેટલો વિદ્યુતભારનો જથ્થો પસાર થાય? 18 કુલંબ જેટલો. બરાબર. ચલો બીજો એક MCQ જોઈએ. 10 મિનિટમાં વાહક તારના એટલે સમય ટી આપણને કેટલો આપ્યો છે? 10 મિનિટ આપ્યો છે. બરાબર ને? એટલે એ આપણે સેકન્ડમાં લેવો પડશે. તો 10 ગુણ્યા 60 એટલે 600 સેકન્ડ થાય. બરાબર. વાહક તારના કોઈ આડછેદમાંથી 0.6 મોલ ઇલેક્ટ્રોન પસાર થાય છે. કેટલા ઇલેક્ટ્રોન આપ્યા આપણને? 0.6 મોલ. 0.6 મોલ એટલે કેટલા ઇલેક્ટ્રોન? તો આપણને ખબર છે કે 1 મોલ ઇલેક્ટ્રોન હોય કે 1 મોલ દ્રવ્યનો જથ્થો હોય તો એમાં એના કેટલા કણો હોય? તો 6.02 ગુણ્યા 1023 ઘટક કણો હોય. તો 0.6 મોલ હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી કહેવાય? તો એ થાય 0.6 ગુણ્યા 6.02 ગુણ્યા 1023 આટલા ઇલેક્ટ્રોન હશે. આ ઇલેક્ટ્રોનની સંખ્યા મળી આપણને. 0.6 મોલ ઇલેક્ટ્રોન પસાર થાય તો તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો હશે? તો તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધવાનો છે. બરાબર. તો કેવી રીતે મળશે? તો વિદ્યુત પ્રવાહ I બરાબર Q બાય T અને Q બરાબર NE અપોન T. તો કિંમતો આમાં મૂકી દઈશું. એનની કિંમત આપણને મળી ગઈ છે. બરાબર. ઈની કિંમત 1.6 × 10⁻⁻19 કુલંબ અને સમય ટી બરાબર 600 સેકન્ડ. એટલે આપણે જવાબ આવી જશે. જવાબ 96.32 એમ્પિયર આવે છે. આ યાદ રાખજો. ગણતરી કરીને જવાબ મૂકી દેવાનો. બરાબર. ચલો ત્યાર પછી ત્રીજા નંબરનો MCQ લઈએ. 0.7 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતા એટલે I બરાબર 0.7 એમ્પિયર. બરાબર. વિદ્યુત પ્રવાહ આપ્યો છે. વાહક તારના કોઈ પણ આડછેદમાંથી 2 સેકન્ડમાં સમય ટી 2 સેકન્ડ આપ્યો છે. કેટલા ઇલેક્ટ્રોન પસાર થતા હશે? ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. તો હમણાં જ આપણે સૂત્ર લીધું આગળના MCQમાં. I બરાબર Q બાય T, Q બરાબર NE T. તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા n ને કરતા બનાવો તો શું થઈ જાય? I × T અપોન E. જ્યાં I 0.7 એમ્પિયર છે, સમય 2 સેકન્ડ છે, E એટલે મૂળભૂત વિદ્યુત ભાર 1.6 ઇલેક્ટ્રોન ઉપરનો. બરાબર. તો તમારે જવાબ આવી જશે નિયરલી ઇક્વલ ટુ લેવાનો છે 8.8 ગુણ્યા 10⁻18 ઇલેક્ટ્રોન પસાર થશે. બરાબર. સમજાયું? ચલો ચોથા નંબરનો MCQ લઈએ. તાંબાના તારમાં પ્રવાહ ઘનતા આપણને પહેલી રાશિ આપી છે પ્રવાહ ઘનતા.
આપણે જે લઈએ છીએ તો જે બરાબર 2.5 ગુણ્યા 10⁸ એમ્પિયર અપોન મીટર સ્ક્વેર છે. જો તેમાંથી 8 એમ્પિયરનો પ્રવાહ વહેતો હોય, I બરાબર પ્રવાહ કેટલો આપ્યો છે 8 એમ્પિયર, તો તારનો વ્યાસ શોધો. તારનો વ્યાસ શોધવાનું કહે છે એટલે આપણે તારની ત્રિજ્યા શોધી કાઢો તો બી ચાલે, અને ત્રિજ્યા કરતાંય તમે ક્ષેત્રફળ એ શોધી કાઢો તો પણ ચાલશે. કારણ કે પ્રવાહ ઘનતા જે બરાબર I અપોન એ એકમ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એને પ્રવાહ ઘનતા કહેવાય, જે બરાબર I અપોન એ. તો આમાં એ બરાબર તાર છે, તારને આપણે ગોળાકાર લઈએ છીએ, બરાબર ને, એટલે એ બરાબર એના આડછેદનું ક્ષેત્રફળ πr² લઈ લો. એમાંથી ત્રિજ્યા r શોધી કાઢીશું. r² બરાબર I અપોન પાઈ ઇન્ટુ જે, બરાબર. હવે આ બધી કિંમતો તો આપણી પાસે છે. I બરાબર 8 એમ્પિયર છે, પાઈ બરાબર 3.14, જે બરાબર 5 આપ્યું છે, ગુણ્યા 10⁸. તો આના ઉપરથી તમને r² મળી જાય, અને r² મળે એટલે એના ઉપરથી r મળશે. તો r નિયરલી ઇક્વલ ટુ 1 જેવો આવે છે, 1 × 10⁻⁴ મીટર. તો આ ત્રિજ્યા મળી, પણ તમારે વ્યાસ શોધવાનો છે. તો વ્યાસ બરાબર 2r, તો d બરાબર શું થઈ જાય 2 × 10⁻⁴ મીટર. તો આ વ્યાસ થશે, બરાબર. તો આ રીતે ગણાશે. ચલો પછી MCQ નંબર 5 લઈએ. રકમ છે એક બેટરીનો આંતરિક અવરોધ આપણે સ્મોલ r તરીકે લઈએ છીએ, 0.4 ઓમ છે. તેમાંથી 30 એમ્પિયર પ્રવાહ એટલે I બરાબર 30 એમ્પિયર મહત્તમ ખેંચી શકાય છે. તો બેટરીનું EMF કેટલું થાય? આ થોડોક સહેલો છે, કેમ કે EMF એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ શું લેવાય IR, એટલે આ બેનો ગુણાકાર કરો એટલે તમારે જવાબ આવી જાય 0.4 ગુણ્યા 30 એટલે 4×12, બરાબર ને. તો કેટલો થઈ જાય 12 વોલ્ટ, બરાબર. ચલો પછી 6થા નંબરનો MCQ લઈએ. તો 6થા નંબરના MCQની રકમ એક બેટરીનું EMF E છે, તેની સાથે R ઓમનો અવરોધ જોડતા જો ટર્મિનલ વોલ્ટેજ V મળે તો તેનો આંતરિક અવરોધ કેટલો થાય? એટલે બેટરીનું EMF E, બરાબર. પછી બાહ્ય અવરોધ કેપિટલ R છે, અને ટર્મિનલ વોલ્ટેજ V છે. તો આપણે શોધવાનું છે આંતરિક અવરોધ R, બરાબર.
તો એના માટે આપણે પ્રવાહનું સૂત્ર લઈએ, પેલું ચાર્જિંગ પ્રવાહવાળું. ચાર્જિંગ પ્રવાહ I બરાબર શું લેવાય? E અપોન R પ્લસ R. બરાબર ને? આવું આપણે સૂત્ર હતું. I બરાબર E અપોન R પ્લસ R થાય. બરાબર. અને આમાં ઓહમનો નિયમ લઈએ. V બરાબર IR. આઈની કિંમત અહીંયા મૂકી દો તો આ ટર્મિનલ વોલ્ટેજ V બરાબર ER અપોન શું લખાય? R પ્લસ R. હવે આનું સાદુરૂપ આપો. R પ્લસ Rને આ બાજુ લાવો તો આ V છેદમાં જાય એટલે ER છેદમાં V. આપણે આંતરિક અવરોધ R શોધવાનો છે તો કરતા બનાવીએ તો ER અપોન V. આ R આ બાજુ આવે એટલે માઇનસ R. તો આ થશે બેટરીનો આંતરિક અવરોધ. બરાબર. ચલો એના પછી 7 નંબરનો MCQ જોઈએ. તો રકમ જોઈએ. 2 વોલ્ટ ટર્મિનલ વોલ્ટેજ ધરાવતી, એટલે બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ 2 વોલ્ટ છે. V બરાબર લઈએ. બેટરીનો આંતરિક અવરોધ 0.2 ઓહ્મ, એટલે સ્મોલ r બેટરીનો આંતરિક અવરોધ. તેમાંથી 0.5 એમ્પિયરનો પ્રવાહ વહેતો હોય. I બરાબર 0.5 એમ્પિયર. તો બેટરીનું EMF કેટલું થાય? તો બેટરીના EMF માટે આપણે ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર લઈએ તો ટર્મિનલ વોલ્ટેજ V બરાબર એપ્સાઇલોન માઇનસ IR. બરાબર ને? અને આમાંથી આપણે શોધવાનું શું છે? તો આમાંથી આપણે શોધવાનું બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ છે એપ્સાઇલોન. તો એપ્સાઇલોનને કરતા બનાવો તો V પ્લસ IR. આ માઇનસ IR આ બાજુ આવે પ્લસ થઈ જાય. કિંમતો મૂકી દઈએ તો કિંમતો મૂકીએ તો V બરાબર 2 છે, 0.5 છે ગુણ્યા 0.2 છે. બરાબર. તો જવાબ આવશે આ 0.1 થાય એટલે 2.1 વોટ. બરાબર થશે. તો હવે MCQ નંબર 8. નીચે આપેલ આકૃતિમાં VA માઇનસ VB બરાબર ખાલી જગ્યા વોલ્ટ હશે. એક આકૃતિ આવી આપી છે. જો આપણે અહીંયા દોરીએ અહીંયા એક અવરોધ છે, એક અવરોધ અહીંયા છે, પછી એક અવરોધ અહીંયા જોડેલો છે. આ રીતે છે આકૃતિ. અહીંયાથી પ્રવાહ 1.4 એમ્પિયર પસાર થાય છે. આ 3 ઓહ્મનો અવરોધ છે, આ 4 ઓહ્મનો અવરોધ છે. આ 4 ઓહ્મનો અવરોધ છે, આ 3 ઓહ્મનો. હવે આ બિંદુ C આપ્યું છે, આ બિંદુ A આપ્યું છે, અને આ બિંદુ B છે, અને આ D છે. હવે તમને કીધું છે VA માઇનસ VB, એટલે આ A બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કયો? VA. અને B પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કયો? VB. તો તમારે આ બે વિદ્યુત સ્થિતિમાનના તફાવત શોધવાના છે. બરાબર. તો એના માટે આપણે શું કરીએ કે આપણે પહેલાં આ બે અહીંયાથી C ઉપરથી આમ જઈશું A ઉપર, અને અહીંયા C ઉપરથી B ઉપર જઈશું. બરાબર ને?
તો એમાં બંને વિદ્યુત સ્થિતિમાનના તફાવત આવી જશે. હવે સૌથી પહેલાં કુલ પ્રવાહ 1.4 એમ્પિયર છે. 1.4 એમ્પિયરના અહીંયા ભાગ પડશે. હવે જો આ ટોટલ અવરોધ 7 ઓહ્મ, 3 ને વત્તા 4 શ્રેણીમાં છે. આ બે શ્રેણીમાં છે, 4 વત્તા 3 પણ 7 થાય. એનો અર્થ એ થાય કે બેમાંથી સમાન પ્રવાહ વહેશે, કેમ કે અવરોધ સમાન છે. તો એનો અર્થ એ થાય કે આ કુલ પ્રવાહ છે એના બે ભાગ પડશે સરખા, કેમ કે ઉપર એ અવરોધ સરખો છે, નીચે પણ અવરોધ સરખો છે. તો 1.4ના બે ભાગ પડે એટલે આનો અર્થ એ થાય કે 0.7 એમ્પિયર આમ જશે અને 0.7 એમ્પિયર આમ આવશે. એથી સીથી એ ડી 0.7 એમ્પિયર આમથી આમ જશે. અહીંયા પણ એટલો જ 0.7 એમ્પિયર આમથી આમ જશે, કેમ કે ઉપર અને નીચેના અવરોધો સરખા છે. તો પ્રવાહ બે સરખા ભાગમાં વહેંચાઈ જાય. બરાબર. તો વિદ્યુત પ્રવાહ આપણને મળી ગયો. હવે આપણે સી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન વીસી લઈએ. તો સી બિંદુથી મુસાફરી ચાલુ કરીએ તો સીથી એ બાજુ જઈએ છીએ તો તમારી મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા સરખી છે. તો શું થાય? વિદ્યુત સ્થિતિમાન બાદ થાય. કેટલું? IR જેટલું. એટલે પ્રવાહ 0.7 ગુણ્યા 3 આટલું વિદ્યુત સ્થિતિમાન માઇનસ થાય અને એ પાસે પહોંચો એટલે વિદ્યુત સ્થિતિમાન VA મળે. બરાબર. આવું જ આપણે જઈશું સી બિંદુથી બી બિંદુ તરફ. સી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન VC. ફરી પાછી મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા સરખી છે એટલે બાદ થશે અને એ આટલું જ છે. 0.7 પ્રવાહ છે પણ અવરોધ 4 ઓહ્મ છે, IR. બરાબર. અને બી બિંદુ પાસે પહોંચો એટલે VB. પણ તમારે VA માઇનસ VB લેવાનું છે. તો શું કરો? આ બે સમીકરણોની બાદબાકી કરો તો આપણને આ VA માઇનસ VB મળી જાય. આ VA છે અને આ VB બરાબર સમીકરણ છે. તો VA બરાબર VC માઇનસ અહીંયા આ કેટલું થાય? તો માઇનસ 0.7 ગુણ્યા 3 એટલે આ થશે 2.1. બરાબર. અને માઇનસ VB એટલે અહીંયા આ માઇનસ થઈ જાય અને આ પ્લસ થઈ જાય ને, એટલે માઇનસ VC પ્લસ 7 ચોક 28 એટલે 2.8 થશે. બરાબર. પ્લસ અને માઇનસ VC કેન્સલ થાય તો VA માઇનસ VB બરાબર કેટલા થશે? 2.1 આમાંથી બાદ કરો, માઇનસ છે એટલે વધશે 0.7 વોલ્ટ. તો આ આપણો જવાબ થાય. VA માઇનસ VB બરાબર 0.7 વોલ્ટ આવે. બરાબર. હવે એના પછીનો MCQ, પણ આ જે આપણે MCQ લીધો ને આ 9 નંબરનો હતો. આ વચ્ચે 8 નંબરનો MCQ બાકી છે. એ 8 નંબરનો MCQ લઈએ. તો રકમ નીચે આપેલ પરિપથમાં પ્રવાહ I શોધો. એક પરિપથ આપ્યો છે, જો આવો છે. આ રીતે એક પરિપથ આપેલો છે. આ એ બિંદુ છે, આ બી બિંદુ છે, આ ડી છે અને અહીંયા સી બિંદુ આપેલું છે. અને અહીંયાથી પરિપથમાં બેટરી એક જોડેલી છે. આ રીતનો પરિપથ છે.
બેટરી 30 વોલ્ટની છે, બરાબર. આ અવરોધ 5 ઓહમનો છે, આ 10 ઓહમનો છે, આ 30 ઓહમનો અવરોધ છે, આ પાછો 10 ઓહમવાળો છે, અને આ અવરોધ 20 ઓહમવાળો છે, બરાબર. તો આવો પરિપથ છે અને એમાંથી આ વહેતો પ્રવાહ કુલ પ્રવાહ I શોધવાનો છે. હવે વિદ્યાર્થીઓ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ 5 અવરોધ હોય એટલે સૌથી પહેલાં વિસ્ટન બ્રિજ બનાવી જોવાનો કે ભાઈ વિસ્ટન બ્રિજ બને એમ છે કે નહીં, બરાબર. તો જોઈએ કે વિસ્ટન બ્રિજમાં આ બધા અવરોધો સેટ થાય છે કે નહીં. કારણ કે જો વિસ્ટન બ્રિજમાં અવરોધો સેટ થઈ જાય તો આપણને ખબર છે કે વિસ્ટન બ્રિજની સંતુલન સ્થિતિ ચેક કરી લઈશું એકવાર. જો સંતુલન સ્થિતિમાં હોય તો પછી ઇઝી થઈ જાય આપણા માટે આ દાખલો, બરાબર ને. આ 30 વોલ્ટની બેટરી, હવે 30 વોલ્ટની બેટરીનો એક છેડો અહીંયા એ સાથે છે એટલે આ એ, અને બીજો છેડો અહીંયા સી ઉપર છે, બરાબર ને. અને એ અને બીની વચ્ચે, આને બી કહીએ તો આ 10 ઓહમનો અવરોધ છે, અને આને તો પછી ડી કહેવો પડે, તો એ અને ડીની વચ્ચે આ 5 છે, બરાબર છે. આ વચ્ચેનો 30 છે, બી અને ડીની વચ્ચેનો. સી અને ડીની વચ્ચે પાછો અહીંયા 10 છે, અને બી અને સી એની વચ્ચે 20 છે, બરાબર છે. તો આ રીતે આ વિસ્ટન બ્રિજ બની જાય છે, બરાબર છે. હવે એની સંતુલન સ્થિતિ ચેક કરી લઈએ, બરાબર ને. તો વિસ્ટન બ્રિજની સંતુલન સ્થિતિ એટલે 10/20 બરાબર 5/10, 10/20 બરાબર 5/10, બરાબર છે. સંતુલનમાં છે. આ 1/2 થાય છે, આ પણ 1/2. તો આનો અર્થ શું થયો કે આપેલ પરિપથ વિસ્ટન બ્રિજ છે અને પાછો સંતુલનમાં પણ છે, બરાબર. તો જો આ પરિપથ સંતુલનમાં હોય તો પછી આ વચ્ચેની ભુજામાંથી પ્રવાહ વહેશે નહીં, એટલે આ અવરોધ ગણવાનો નહીં. જો આ અવરોધ ના ગણો તો આ 10 અને 20 શ્રેણીમાં થઈ જાય, એટલે ઉપરના 10 અને 20 શ્રેણીમાં થાય. એ 10 અને 20 શ્રેણીમાં એનો કુલ અવરોધ 30 ઓહમ થઈ જાય, 10 + 20. અને એ જ રીતે આ 5 અને 10 એ પણ શ્રેણીમાં થઈ જાય, એનો કુલ અવરોધ થઈ જાય 15 ઓહમ. અને અહીંયાથી આ બેટરી, આવું થઈ જાય પરિપથ, બરાબર. તો પછી હવે આ 30 અને 15, તો હવે પરિપથનો કુલ અવરોધ કેટલો થાય? તો આ બે સમાંતર જોડાણમાં છે એટલે 1/r = 1/30 + 1/15 થઈ જાય. આ રીતે મળે, બરાબર. એનો અર્થ શું થાય કે R બરાબર કેટલો જવાબ આવશે? 10 ઓહમ. જો R બરાબર 10 હોય તો V બરાબર IR, આ બેટરી છે 30 વોલ્ટની, તો પ્રવાહ I બરાબર V/R, એટલે 30/10. તો પ્રવાહ કેટલો મળે? કુલ પ્રવાહ, તો કુલ પ્રવાહ 3 એમ્પિયરનો મળશે, બરાબર. એટલે 3 એમ્પિયરનો કુલ પ્રવાહ આમાંથી વહન પામે. ચલો ત્યાર પછી MCQ નંબર 10.
આકૃતિમાં આપેલ પરિપથમાં એ અને બી બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? એક આવો પરિપથ આપ્યો છે. આ એ બિંદુ છે અને આ બી બિંદુ છે. જો આ રીતના ત્રિકોણ આકારમાં અવરોધો જોડીને આપ્યા છે ને એક અહીંયા જોડ્યો છે. બરાબર. હવે બધા 3 ઓમ વાળા અવરોધો છે. તમારે એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. તો એ અને બી વચ્ચેના સમતુલ્ય અવરોધમાં તમે જુઓ કે આ જે બિંદુ છે અહીંયા, આને સી કહીએ, આ ડી અને આ ઈ. તો શું થશે કે આ ડી અને સી વાળો આ ભાગ છે અને આ ઈ અને સી વાળો. તો આ ડી અને ઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હશે? સરખો હશે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો હોય તો આ અવરોધના આપણે 2 ભાગ પાડી શકાય, અડધો ભાગ. એટલે આ જે પરિપથ છે યા સી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આના જેટલો જ હશે. આ બંનેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો મળે આ 2 ગાળાઓનો. તો પરિણામે આ જે ઉપરનો અવરોધ છે ને એને તમે અડધો આ બાજુ અને અડધો આ બાજુ ગણી શકો. બરાબર. અને આ આપણી રીત નથી, આપણે આ રીતે દાખલાઓ આવતા નથી. આ JEE નીટમાં આ રીતે આ લોકો દાખલાઓ ગણે છે. તો આ જે ઉપરનો 3 ઓમ છે એને અડધો આમ ને અડધો આમ મૂકી શકાય. તો પછી હવે ફરી પાછો પરિપથ દોરીએ. તો હવે આપણો જે આ નવો પરિપથ બનશે તો આ 3 ઓમ જે છે એના 2 ભાગ પાડીને એક અહીંયા અને બીજો એક અહીંયા જોડાઈ જાય. 1.5 આ 1.5 આ 3 3 3 અને 3. કારણ કે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હશે એટલે આ અવરોધના 2 ભાગ પાડી શકાય. તો 1.5 આની જોડે અને 1.5 આની જોડે સમાંતરમાં ગણાશે. બરાબર. તો સૌથી પહેલું આપણું કામ આપણે આ 2ની ગણતરી સાથે નહીં કરવી. આપણે આ 1ની ગણતરી કરીને પછી આનું એ જ મૂલ્ય આવશે સમતુલ્ય અને પછી 2ને શ્રેણીમાં ગણીને સરવાળો કરીશું. એટલે આપણે આ એક ગાળો પહેલાં છે ને એની જ ગણતરી કરીએ. બરાબર. એમાં આ 2 સમાંતરમાં છે. સમાંતરમાં છે તો એને સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો 1.5 એટલે 3/2 ગુણ્યા 3 ભાગ્યા 3 ગુણ્યા 3/2. બરાબર. અરે 3 + 3/2 આપેલું છે ને R1 R2 upon R1 + R2 સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ. તો કેટલા થશે? ઉપર 9/2 થાય અને નીચે બી 9/2 જ થાય. તો = 1. એટલે આ જે 2નું સમાંતર જોડાણ છે એનો સમતુલ્ય અવરોધ 1 થાય. એટલે હવે આ એક જ ગાળો દોરીએ તો આ એક ગાળો હવે આ રીતે મળે આપણને. આ 2નો સમતુલ્ય અવરોધ આ 1 આ 3 અને આ 3 થાય આવું. અને હવે આ 1 અને 3 પાછું શ્રેણીમાં એટલે એ ટોટલ કેટલો થઈ જાય? 4. અને એ 4 અને 3 હવે આમ થઈ જશે. આ 3 અને ઉપર 3 ને 1 4 સમાંતરમાં થાય.
હવે એનો સમતુલ્ય અવરોધ એ આપણા આખા ગાળાનો સમતુલ્ય અવરોધ થાય. એટલે 4 × 3/4 + 3 બરાબર ને. અને આ ડબલ ડેશ રાખી તો કેટલા થાય? તો 12/7 બરાબર. એ આ એક ગાળોનો 12/7, એ જ રીતે આ બીજો 12/7. તો હવે આ એક ગાળાનો અને આ બીજા ગાળાનો, આ એ અને આ બી, આ 12/7, આ 12/7 શ્રેણીમાં. તો હવે કુલ અવરોધ R બરાબર કેટલો મળે શ્રેણીમાં? એટલે સરવાળો 12/7 + 12/7 એટલે કેટલા થશે? તો 24/7 ઓહ્મ થાય. બરાબર. તો આ એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો મળે? 24/7 ઓહ્મ મળશે. બરાબર. તો આ રીતે આ દાખલો MCQ ગણી શકાય.